નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સીટીએસ પોર્ટલમાં બેક ટુ સ્કૂલ મિશન ફેઝ 2 એટલે કે વાપસી અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતી ભાષામાં જાણીશું। લોગિન થી લઈને ફાઇનલ અપડેટ સુધીની દરેક માહિતી સરળ ભાષામાં સમજાવીશ, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા શિક્ષણ સંબંધી અપડેટ માટે બેલ આઇકોન જરૂર દબાવો। સૌપ્રથમ મિત્રો, કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને તેના સર્ચ બારમાં ssa.gujarat.org ટાઈપ કરો। ત્યારબાદ સીટીએસ પોર્ટલ છે તે ઓપન કરો। ત્યારબાદ તેમાં ડાયસ કોડ એટલે કે યુઝર નેમ અને પાસવર્ડ, ત્યારબાદ કેપ્ચા એન્ટર કરી અને લોગિન પર ક્લિક કરો। જો મિત્રો લોગિન પર ક્લિક કરશો એટલે આ રીતનું સારાનું ડેશબોર્ડ તમને જોવા મળશે। તેમાં ઉપર 3 ડોટ દબાવી અને બેક ટુ સ્કૂલ ફેઝ 2 પર ક્લિક કરો। જો મિત્રો બેક ટુ સ્કૂલ મિશન ફેઝ 2 પર ક્લિક કરશો એટલે આ રીતનું વાપસી અભિયાનનું ડેશબોર્ડ જોવા મળશે। વાપસી અભિયાન ડેશબોર્ડમાં મિત્રો આ મુજબના કેપીઆઈ જોવા મળશે। તેના આધારે શાળાએ કામગીરી કરવાની રહેશે। સૌપ્રથમ કેપીઆઈ ઓવરઓલમાં શાળાના કુલ બેક ટુ સ્કૂલના વિદ્યાર્થીઓની સંખ્યા જોવા મળશે। ત્યારબાદ કેપીઆઈ એવાય એટલે કે એવા વિદ્યાર્થી કે જે શાળામાં ભણે છે અને સીટીએસ પોર્ટલ ઉપર ટ્રેક થયેલ છે। ત્યારબાદ કેપીઆઈ ઓવરલોડના બાકી આ વિદ્યાર્થી છે જેની માહિતી ભરેલી નથી, તેની કામગીરી બાકી રહેલ છે અને આ કેપીઆઈના આધારે ABCDM 4 કેટેગરીમાં વિદ્યાર્થી દર્શાવેલ છે। તેમાંથી શાળાએ કેટેગરી BCDમાં દર્શાવેલ વિદ્યાર્થીના ફોર્મની વિગતો ઓનલાઈન અપડેટ કરવાની રહેશે અને કેટેગરી એ વિદ્યાર્થીની માત્ર સીટીએસમાં ટ્રેક કરવા અથવા તેમાં ચેક કરવા। એ કેટેગરીના જે વિદ્યાર્થી છે તેને માત્ર સીટીએસમાં ખાલી ટ્રેક કરવાના છે અને ચેક કરવાના છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કેટેગરી બી, તો એમાં મિત્રો બાળકો જો બીજી જગ્યાએ ભણતા હોય તો તેનું ખાલી બાળકોનું પોર્ટલ ઉપર માહિતી અપડેટ કરવાની છે। એના પછી છે કેટેગરી સી રિફ્યુઝના બાળકોને વાલી સંપર્ક કરી કાઉન્સેલિંગ કરવાનું છે અને બાળકોની વાસ્તવિક સ્થિતિ મુજબ સીટીએસ પોર્ટલ ઉપર તેની વિગતો અપડેટ કરવાની છે। ત્યારબાદ કેટેગરી ડી, તો મિત્રો આ કેટેગરી ડીના બાળકો માટે ફિલ્ડ પર તપાસ કરવાની છે। યોગ્ય સ્થિતિ એટલે કે માઇગ્રેશન છે કે તેનું ટ્રેક નથી કરી શક્યા તે પસંદ કરી અને સીટીએસ પોર્ટલ ઉપર તેની વિગતો અપડેટ કરવાની રહેશે। ઉપર દર્શાવેલી કેટેગરી વાઇઝ મિત્રો નીચે બાળકો જોવા મળશે, તેમાં ઓપન પર ક્લિક કરવું। હવે મિત્રો આપણે બી કેટેગરીના વિદ્યાર્થીઓનું ફોર્મ કેવી રીતે અપડેટ કરવું તે જોઈએ। સૌપ્રથમ બી કેટેગરીના વિદ્યાર્થીના સામે નામ સામે ઓપન કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે। તેમાં સૌપ્રથમ ઉપર સીટીએસ પોર્ટલ પ્રમાણે ડેટા આપેલો છે અને બાજુમાં ફેઝ 1માં આપણે જે માહિતી એન્ટર કરી છે તે લખેલી છે। નીચે મિત્રો વિદ્યાર્થીઓનું એજ્યુકેશન ટાઈપ લખેલું છે, તેમાં તમે જે એજ્યુકેશન ટાઈપ હોય NISO હોય, JISO, ITI કે ડિપ્લોમા જેમાં તેને એડમિશન લીધેલું હોય હાલ તે ટાઈપ એન્ટર કરવાનું રહેશે। એના પછી મિત્રો નીચે છે એ વિદ્યાર્થીનું નોંધણી થયેલો હોય તો તેનો નંબર અને બાજુમાં વિદ્યાર્થીએ જે શાળા કોલેજ ITIમાં એડમિશન કરેલું હોય તે સંસ્થાનું નામ લખવાનું રહેશે। એના પછી નીચે છે વિદ્યાર્થીની હાલની સ્થિતિ, વિદ્યાર્થીનો હાલ અભ્યાસ ચાલુ છે બંધ છે તે સ્થિતિ દર્શાવવાની રહેશે અને છેલ્લે મિત્રો નોટ લખેલું છે તેમાં જે વધારાની જે માહિતી હોય સાચી તે એન્ટર કરી અને સેવ એઝ પેન્ડિંગ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો સી કેટેગરીનું ફોર્મ, તો મિત્રો સી કેટેગરીના વિદ્યાર્થીમાં સૌપ્રથમ વિઝિટ નંબર આપવાનો રહેશે કે 4 વિઝિટ કરવાની છે, તો સૌપ્રથમ તમે કઈ વિઝિટની અહીં એન્ટ્રી કરો છો, તો પ્રથમ વિઝિટની એન્ટ્રી કરતા હોય તો વિઝિટ 1 સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ ફેમિલીના કયા મેમ્બર સાથે મુલાકાત કરી તેની વિગત અપડેટ કરવાની રહેશે। બાજુમાં શાળાએ બાળકની વિઝિટ કરી હોય એ તારીખ લખવાની રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી હાલ કરંટ કયા સ્ટેટમાં રહે છે તે પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ સરકારશ્રીની કોઈ યોજનાની ઓફર કરેલી છે, ઓછામાં ઓછી એક યોજના તે સિલેક્ટ કરવાની રહેશે અને એને નીચે છે એ નોટ આપેલી છે તેમાં મિત્રો તેની સાચી વિગત હોય તે લખી અને સેવ એઝ પેન્ડિંગ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો ડી કેટેગરીના વિદ્યાર્થી માટેના ફોર્મમાં સર્ચ ટાઈપ આપેલું છે તેમાં તમારે માઇગ્રેટ કે અનટ્રેકેબલ હોય તો તે પસંદ કરવાનું રહેશે। બાજુમાં હાલ જે જગ્યાએ હોય તે સ્થળનું રાજ્ય લખવાનું રહેશે। એના નીચે મિત્રો
ડેસ્ટિનેશન ડિસ્ટ્રિક્ટ લખેલું છે એટલે કે હાલ જે જગ્યા હોય તે સ્થળનો જિલ્લો પસંદ કરવાનો રહેશે. એના પછી વિઝિટ ડન લખેલું છે એમાં વિઝિટ 1, 2 અને 3 એમાંથી જે વિઝિટ પ્રથમ કરી હોય તે લખવાની રહેશે. ત્યારબાદ મુલાકાત સમયે વાલી હતા કે નહીં તેની વિગત અપડેટ કરવાની છે. એના પછી મિત્રો જે સ્તર પર વિદ્યાર્થી છે તેઓ ભણે છે કે નહીં તેની વિગત અપડેટ કરવાની છે. ત્યારબાદ પહેલી વિઝિટ પછી કેટલા દિવસ પછી તમે કેટલા દિવસ થયા અને બીજી વિઝિટ કરવાનો છો તે દિવસ લખવાના છે. અને નીચે નોટ છે તેમાં જે અન્ય સાચી માહિતી છે તે અપડેટ કરી અને સેવ એઝ પેન્ડિંગ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમામ બાળકોનું ટ્રેકિંગ પૂર્ણ થયા બાદ પેન્ડિંગ 0 હોવાની ખાતરી કરવાની રહેશે અને એના પછી ડેટા સબમિટ કર્યા પછી પણ એકવાર ફરી ચકાસણી કરવાની રહેશે કે માહિતીમાં કંઈ અધુરાશ તો નહીં, સાચી અને સંપૂર્ણ છે કે નહીં. કોઈ પણ બાળકનું ટ્રેકિંગ બાકી રાખવું નહીં. માહિતી સાચી અને પૂર્ણ રીતે ભરવાની રહેશે. વાલીઓ સાથે સતત સંપર્કમાં રહી કાઉન્સેલિંગ કરવાનું રહેશે અને કામગીરી પૂર્ણ થયા બાદ CRC અને BRCને જાણ કરવાની રહેશે. તો મિત્રો બેક ટુ સ્કૂલ મિશન ફેઝ 2 છે વાપસી અભિયાન, તેમાં તમામ શાળાએ આ કામગીરી કરવાની છે. તો મિત્રો કંઈ પણ ખબર ના પડે તો નીચે કોમેન્ટમાં તમે જણાવી શકો છો. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.